આંખમાં ધૂળ નાખવીનો અર્થ શું થાય છે? એ. આંખ સાફ કરવી. બી. સાચું કહેવું. સી. છેતરવું. ડી. મદદ કરવી. તો તેનો સાચો જવાબ આવે છે સી. છેતરવું. આકાશ પાતાળ એક કરવાનો અર્થ શું થાય છે? એ. ભાગી જવું. બી. ખૂબ પ્રયત્ન કરવા. સી. લડાઈ કરવી કે ડી. ઊંઘી જવું. તો તેનો સાચો જવાબ છે બી. ખૂબ પ્રયત્ન કરવા. નાક કપાવવુંનો સાચો અર્થ શું થાય છે? એ. શરમ અનુભવવી. બી. ગુસ્સે થવું. સી. લડાઈ કરવી. ડી. ભાગી જવું. તો તેનો સાચો જવાબ છે એ. શરમ અનુભવવી. હાથ પર હાથ ધરી બેસી રહેવાનો અર્થ શું થાય છે? એ. રાહ જોવી. બી. નિષ્ક્રિય રહેવું. સી. કામ કરવું કે ડી. મદદ કરવી. તો તેનો સાચો જવાબ આવે છે બી. નિષ્ક્રિય રહેવું. હાથમાંથી નીકળી જવુંનો અર્થ શું થાય છે? એ. મળવું. બી. ગુમાવી દેવું. સી. પકડી લેવું કે ડી. સાચવવું. તો તેનો સાચો જવાબ છે બી. ગુમાવી દેવું. હાથ ખખેરવાનો અર્થ શું થાય છે? એ. છોડી દેવું. બી. કામ શરૂ કરવું. સી. સાફ કરવું. ડી. આરામ કરવો. તો તેનો સાચો જવાબ આવે છે બી. કામ શરૂ કરવું. આંખ ઉઘાડવીનો અર્થ શું થાય છે? એ. ઊંઘમાંથી જાગવું. બી. સાવધાન કરવું. સી. ગુસ્સે થવું. ડી. ડરવું. તો તેનો સાચો જવાબ થાય છે બી. સાવધાન કરવું. હાથ ધોઈને પાછળ પડવુંનો અર્થ શું થાય છે? એ. મદદ કરવી. બી. પીછો કરવો. સી. છોડી દેવું. ડી. મારવું. તો તેનો સાચો જવાબ છે બી. પીછો કરવો. મોંમાં પાણી આવવુંનો અર્થ શું થાય છે? એ. તરસ લાગવી. બી. દુઃખ થવું. સી. ડર લાગવો. ડી. લાલચ થવી. તો તેનો સાચો જવાબ આવે છે ડી. લાલચ થવી. દાંત ખાટા કરવા એટલે શું? એ. પરાસ્પદ કરવું. બી. ખબર નહીં. સી. મીઠું ખાવું. ડી. મિત્ર બનવું. તો તેનો સાચો જવાબ આવે છે એ. પરાસ્પદ કરવું.